રાજકોટમાં શહેર કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 2024 યોજાયો હતો। રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને અને લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં વિવિધ યોજનાના 1622 લાભાર્થીઓને ₹2 કરોડ 57 લાખની સહાય આપવામાં આવી હતી। મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી 27 લોકોને સહાય કીટ લાભ અર્પણ કરવામાં આવ્યા હતા। આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજના, પીએમવાય સ્વનિધિ યોજના અને વાલુડી દીકરી મામેરા એટલે કે કુંવરબાઈના મામેરાની યોજના, આવી ઘણી બધી યોજનાઓનો સરકારશ્રી દ્વારા જે લાભ મળવાનો છે તે લાભ અહીંયા લાભાર્થીઓને મળવાનો છે। આ યોજનામાં મને 10,000થી માંડી 50,000ની લોન મળી છે, જેમાં નાના ધંધાર્થીઓ માટે, શેરીમાં ફેરી મારતા લોકો માટે, ધંધાર્થીઓ માટે આ લોન મળી છે અને જેમાં આ યોજનાનો મને સારો એવો વ્યવસાય તરીકે સારો એવો લાભ મળ્યો છે, જેના થકી મારા વ્યવસાયને વિકાસલક્ષી રોજગારમાં સારો એવો વધારી શક્યો છું।